ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો 4થો અધ્યાય. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો 4થો અધ્યાય. હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સગડાનો માલિક છતાં પણ તેનામાં ને દાસમાં કંઈ પણ ફેર નથી, પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારોને આધીન છે. એ પ્રમાણે આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને તાબે રહીને દાસત્વમાં હતા, પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે જેથી આપણે તેના પુત્ર તરીકે ગણાઈએ. અને તમે પુત્ર છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે અબ્બા બાપ એમ કહીને હાંક મારે છે. એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. પણ તે વખતે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી જેઓ ખરેખર દેવો નથી તેઓના દાસ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે, અથવા ખરું કરતા દેવે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો? તમે અમુક દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે, રખીને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. એ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી, પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલા તમને સુવાર્તા પ્રગટ કરી, અને મારા શરીરમાં જે તમને પરીક્ષણ રૂપ હતું તેનો તિરસ્કાર કે ફિટકાર તમે કર્યો નથી. પણ જાણે કે હું દેવનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મારો અંગીકાર કર્યો. ત્યારે તે તમારી મુબારકબાદી ક્યાં ગઈ? કેમ કે હું તમારા વિશે સાક્ષી આપું છું કે જો બની શકત તો તમે તમારી આંખો કાઢીને મને આપત. ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું? તેઓ તમારો વસીલો શોધે છે, પણ નેક દાનતથી નહીં, પણ તમે તેઓનો વસીલો શોધનારા થાવ. એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે, પણ તમારો વસીલો સારા કામને માટે હંમેશા શોધવામાં આવે તો તે સારું છે. અને હું તમારી સાથે હાજર હોઉં ત્યારે જ માત્ર નહીં, હે મારા નાના છોકરા, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે. પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઈચ્છા થાય છે, કેમ કે તમારે વિશે હું ગૂંચવણમાં પડ્યો છું. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ, મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને 2 દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, કેમ કે એ સ્ત્રીઓ જાણે 2 કરાર છે. એક તો સિનાઈ પહાડ પરનો તેના દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના છોકરા સુદ્ધા દાસત્વમાં છે. પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર. કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાઓએ આત્મા પ્રમાણે જન્મેલાઓને સતાવ્યો તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ.